મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। કામકાજની અંદર આજે સફળતાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। કૌટુંબિક ક્ષેત્રે આજે તમને સારી એવી પ્રગતિ મળતી જણાય। વાદ વિવાદની અંદર આજે તમારે કાળજી રાખવી જરૂરી છે અને સંતાનની પ્રગતિના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોને સારો લાભ મળી શકે એ માટે નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ગ્રોસરીનું દાન આપો, અનાજનું દાન આપો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બ, વ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। શેર બજારની અંદર આજે તમારે સાવચેતીપૂર્વક કામ કરવું બહુ જરૂરી છે। સંયુક્ત મિલકતના તમારા કોઈ કામકાજ હશે તો એ કામકાજ અટવાતા જણાય। નવા પ્રલોભનોથી દૂર રહેવું તમારે બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર આવકને ધ્યાનમાં રાખી અને જો તમે ખર્ચ કરશો તો તમને પોઝિટિવ લાભ મળી શકશે। આજના દિવસની અંદર આપે સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય માં અન્નપૂર્ણાની આરાધના કરી નિર્ધન ગરીબ વ્યક્તિને ભોજનનું દાન કરો, અવશ્ય તમને સારી સફળતા મળી શકે। દર્શક મિત્રો, આજે મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। જૂના પ્રશ્નોને ઉકેલવા વડીલ વર્ગ દ્વારા તમને સારા સમાચાર અથવા સારા આશીર્વાદ પ્રાપ્ત થતા જણાય। આવકની અંદર નવા નવા સાધનો તમને પ્રાપ્ત થઈ શકે અને કામકાજની અંદર આજે સુંદર મજાનો તમને ફાયદો મળતો જણાય। મિથુન રાશિવાળા જાતકોને આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો આજે તમારે બની શકે તો ભગવાન વિષ્ણુના મંદિરે જવાનું। વિષ્ણુ ભગવાનના મંદિરે જઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમારે 108 વખત જપ કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। અધિકારી વર્ગથી આજે તમને સારી મદદ મળતી જણાશે। પરદેશને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે। મૂડીરોકાણ માટે આજનો દિવસ, આજનો સમય તમને અનુકૂળ છે। કાનૂની કામકાજની અંદર તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે। કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી। નિત્યાનંદ કરી વરા ભય કરી, સૌંદર્ય રત્ના કરી, નિર્ધૂતાખિલ ઘોર પાવન કરી, પ્રત્યક્ષ માહેશ્વરી। માં અન્નપૂર્ણાના આ સ્તોત્રનું તમે આજે પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સંપત્તિને લગતા કામકાજની અંદર આજે થોડા ઘણા અવરોધો ઉત્પન્ન થતા જણાશે। મશીનરી અને વાહનની અંદર આજે તમને સારો લાભ મળી શકે અને સામાજિક ક્ષેત્રે માન, સન્માન, પ્રતિષ્ઠા વધતા જણાય। સંતાન બાબતે આજે તમે સારું વિચારી શકો। આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો તમારા ઈષ્ટદેવની આરાધના કરો, તમારા ઈષ્ટદેવની પૂજા ઉપાસના કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। વાત કરીએ કન્યા રાશિની। કન્યાના અક્ષર છે પઠ અને અણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મોડી રાતના ઉજાગરા તમને નુકસાન કરાવી શકે એમ છે। રોકાણ માટે આજે સમય મધ્યમ છે હો। આજના દિવસની અંદર સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહેનત વધારે કરવી પડે। પરદેશ રહેતા સંતાનથી આજે તમને સુખાકારી સારી એવી પ્રાપ્ત થઈ શકે। કન્યા રાશિવાળા જાતકોને આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી કોઈ ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને મદદ કરજો, વસ્ત્રનું દાન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। મિત્રો, વાત આપણે કરવી છે આગળની રાશિની એટલે કે તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે। આર્થિક બાબતે આજે સારું કામ કરી શકો। પિતરાઈ ભાઈઓથી આજે તમને સુંદર મજાનો સહકાર મળતો જણાય ને કોન્ફિડન્સ લેવલ તમારું આજે વધતું જણાશે। તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય માં દુર્ગાની ઉપાસના કરો। દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારિણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની, એટલે કે દુર્ગાના 32 નામનો જપ કરો, પોઝિટિવ લાભ મળશે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। જૂની ઉઘરાણીથી આજે તમને સારી સફળતા મળતી જણાશે। શેર બજારથી આજે તમને સારો લાભ મળી શકે। કામકાજની અંદર નવી નવી તકો મળતી જણાય ને પરિવારની અંદર તણાવ, ટેન્શન, ચિંતા, અશાંતિનું વાતાવરણ રહે। વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં અન્નપૂર્ણાની આરાધના કરી દિવસની શરૂઆત કરવી, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ
રિઝલ્ટ મળતું જણાશે. દર્શક, વાત આગળ આપણે કરવી છે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ ને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે પરિવર્તન આવતું જણાશે. વ્યવસાયની અંદર આજે નવી નવી તકો મળતી જણાય ને હરીફ વર્ગથી તમારે સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો શિવજીની આરાધના અવશ્ય કરો. ભગવાન શંકરની પૂજા તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. પરદેશની અંદર વસતા સ્વજનોથી તમને આજે સારો લાભ મળી શકે. મોસાળ પક્ષ તરફથી ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો માન, સન્માન, પ્રતિષ્ઠા મળે. અટવાયેલા કામકાજની અંદર આજે તમને રાહત મળતી જણાય ને વાદ વિવાદથી સાચવવું તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર મકર રાશિવાળા જાતકોને સારો લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું, ભગવાનને ભોગ અર્પણ કરવાનો, ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો, પોઝિટિવ લાભ મળશે. કોલર મિત્ર સાથે રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, ઝ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. આરોગ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી જરૂરી છે. વ્યવસાયની અંદર વડીલોની સલાહ લઈ અને કામ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. મહેનતના પ્રમાણમાં આજે તમને સારું ફળ મળી શકે અને સંતાન સાથે વૈચારિક મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ આજે શિવજીની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરની પૂજા તમારી મનોકામના પૂર્ણ કરશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે પરિવારની અંદર વિવાદથી આજે સાચવવું બહુ જરૂરી છે. આજના દિવસની અંદર નોકરિયાત બહેનોને થોડી ઘણી પ્રગતિ મળતી જણાય. નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળી શકશે. જમીન લે વેચના કામકાજમાં આજે તમે સારો લાભ મેળવી શકશો. આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની આરાધના કરો, ઈષ્ટદેવની પૂજા કરો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોકાઈએ.